યુવાનોએ કોઈપણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત, ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જરૂરી છે। તેના થકી કોઈપણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે। તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીનભાઈ સોલંકી છે। તેમણે વર્ષ 2022 થી તેમના ફાર્મમાં મશરૂમની ખેતી કરી છે। મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે। તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે નથી। આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીનભાઈ સોલંકીએ સફળતા મેળવી છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બધડા ગામના વતની જતીનભાઈ સોલંકી એમએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે। અભ્યાસ બાદ 3 વર્ષ સુધી જામનગરમાં સારા એવા પગારથી કોર્પોરેટર કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ પોતે ખેડૂત પુત્ર હોવાના કારણે અને કૃષિ ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ 2017 થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી। વર્ષ 2022 થી થાણા પીપળી ગામમાં મધુવંતી ફાર્મમાં મશરૂમની ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ વાર્ષિક રૂપિયા 10 લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે। જતીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મશરૂમની ખેતીના આરંભે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સૌપ્રથમ ડોમ ઉપર ભારે તાલપત્રી રાખી હતી અને ડોમનો ઢાળ ઓછો હોવાને કારણે તાલપત્રીમાં પાણી ભરાવા લાગ્યું હતું। ઉપરાંત ડોમની અંદર સ્થાનિક બાંબુનો ઉપયોગ કર્યો હતો, જે પછી બદલીને કાનપુર, વલસાડથી લાવ્યા હતા। ઉપરાંત મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે। તેનું યોગ્ય તાપમાન જળવાય નહીં તો પાક બગડી જાય છે। ઉપરાંત મશરૂમનું સ્થાન પણ કોઈ માર્કેટ નથી। અત્યારે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર જતીનભાઈ મશરૂમની ખેતી કરી રહ્યા છે। જતીનભાઈએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે જરૂરી અભ્યાસ સર્વે કર્યો હતો। તેમણે પશ્ચિમ બંગાળ, ઓડિશા જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાંની મુલાકાત લીધી હતી, તેમજ આઈસીએસઆરમાં પણ 3 મહિનાની મશરૂમની ખેતી અંગેની તાલીમ લીધી હતી। ત્યાર પછી સુરતના કેવીકેમાંથી પણ તાલીમ લીધી હતી। ત્યારબાદ વર્ષ 2022 થી મશરૂમની ખેતી શરૂ કરી હતી। તેમણે શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી, પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે। હાલમાં જતીનભાઈ તેમના ફાર્મમાં ઓયસ્ટર મશરૂમ તેમજ શેજાર કાજુ નામના જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે। ઉપરાંત ફ્લોરિડા ગ્રેસ્ટોર, બ્લુ ઓયસ્ટર, વ્હાઇટ ઓયસ્ટરનું પણ ઉત્પાદન કરે છે। મશરૂમને આ પાકની વાત કરીએ તો આ પાક 3 મહિનામાં તૈયાર થાય છે। મશરૂમના પાક માટે જરૂરી સ્વચ્છતા, તાપમાન, ભેજ વગેરે જળવાઈ રહે તો વર્ષમાં પાક લઈ શકાય છે। જતીનભાઈએ 500 બેગથી મશરૂમની ખેતી શરૂ કરી હતી। આજે 5400 બેગમાં ઉત્પાદન કરે છે। એક બેગમાં 3.5 થી 4 કિલોગ્રામ મશરૂમ તૈયાર થાય છે। મશરૂમના ફાયદા છે। અનેક વિશ્વમાં મશરૂમની 40 અલગ અલગ જાત છે, તેમાંથી ભારતમાં 10 જાતનું ચલણ છે, જ્યારે ગુજરાતમાં ઓયસ્ટર મશરૂમનું ચલણ સૌથી વધુ છે। મશરૂમ શરીર માટે ખૂબ ફાયદાકારક છે। એમાંથી 90% પ્રોટીન મળે છે। તે ઉપરાંત વિટામિન કે, D3 થી પણ ભરપૂર છે। મશરૂમની ખેતી માટે જતીનભાઈએ સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ લીધો હતો। રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી માટે શેડ બનાવવા માટે, મશરૂમના સ્પાન બનાવવા, કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે, જેનો લાભ જતીનભાઈએ લીધો છે। જતીનભાઈને જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે યુવાનો ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે। એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય, તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે। તેનો દરેકે લાભ લેવો જોઈએ।